નમસ્કાર મિત્રો, હું હાર્દિક વઢિયાર દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। નવ સત્ર શરૂ થાય અને આપની બાળકીના ખાતામાં દર મહિને 500 રૂપિયા આવવાના શરૂ થઈ જાય તો આ યોજના છે નમો લક્ષ્મી યોજના। તો આ યોજનામાં શું લાભ મળશે, કઈ રીતની યોજના છે તે આપણે આગળ આ વિડીયોમાં જોઈશું। તે પહેલાં આપ સર્વે દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનારી તમામ યોજનાઓ 1 થી 8ની તમામ નવી અપડેટો અને 1 થી 8નું તમામ શૈક્ષણિક બાબતો તમને આ વિડીયો અને આ ચેનલ તરફથી જાણવા મળશે। ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે। તો સહાય કેટલી હશે? તો 50,000 જેટલી તેમને 9 થી 12 સુધીમાં સહાય મળવાપાત્ર છે, જેમાં જૂન 2024થી શરૂ થતા આ નવા શૈક્ષણિક વર્ષથી આ યોજના લાગુ થઈ જશે। એટલે જ્યારે આ નવા વર્ષમાં તમારી બાળકી પ્રવેશ લેશે ત્યારથી જ આ યોજના ચાલુ થઈ જશે। આ યોજનાથી તમને શું લાભ મળશે, લાયકાત શું છે, સહાય કઈ રીતે મળશે, સ્કોલરશિપ કઈ રીતે મળશે, સ્કોલરશિપ કેટલી છે અને સરકારના શું નિયમો છે, શું ક્રાઇટેરિયા છે જેને તમારે પાલન કરવાનું થશે। હવે વિશેષતાઓ શું છે? તો કોઈ પણ કેટેગરીમાં હોય, એટલે તમે એસટીમાં હોય, એસસીમાં હોય, ઓબીસી હોય કે જનરલ હોય, તમારી કોઈ પણ કેટેગરી હોય, આની અંદર યોજના માટે સમાન નિયમો બધાને માટે લાગુ પડે છે। વધારાની કોઈ પણ પરીક્ષા નથી, એટલે કે તમારે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના કે એનએમએસ જેવી તમે જે પરીક્ષા આપી છે અને એના દ્વારા જે સ્કોલરશિપ મળવાની છે એનાથી એ સ્કોલરશિપ અલગ છે અને વધારાની કોઈ પણ પરીક્ષા આમાં આપવાની થશે નહીં, સીધી જ તમારા ખાતામાં સ્કોલરશિપ આવશે। એની સાથે તમે કોઈ બીજી યોજનાનો લાભ લઈ રહ્યા હોય, જ્યારે કે જ્ઞાન સાધનાનો લઈ રહ્યા છો, તમારી બેબી 9મામાં છે તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે। બંને યોજનાઓનો તમને લાભ મળશે। તેની સાથે ગુજરાતી બોર્ડ અને સીબીએસઈ બોર્ડ, આ બંને બોર્ડ અંદર લાગુ થાય છે। લાયકાત શું જોઈશે? તો સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ કરેલો હોવો જોઈએ, એટલે કે સરકારી અને ગ્રાન્ટેડમાં ભણેલા હોવા જોઈએ। ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1 થી 8નો અભ્યાસ કરેલો હોવો જોઈએ। તેમજ જો ખાનગી શાળામાં ભણતો હોય તમારો વિદ્યાર્થી બાળક, તો તેને 6 લાખથી વધારે એના પિતાની કે માતાની બંનેની થઈને 6 લાખથી વધારેની આવક હોવી જોઈએ નહીં અને સરેરાશ 80% હાજરી ફરજિયાત છે। જો એક મહિનામાં 80% હાજરી હશે તો તે મહિનાની સ્કોલરશિપ તમને મળી જશે। આમ દર મહિને 80% હાજરી હોવી ફરજિયાત છે। શું સ્કોલરશિપ મળશે? તો ધોરણ 9 અને 10 બે વર્ષમાં કુલ 20,000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે। કેવી રીતે મળશે? તો દર મહિને 500 રૂપિયા, એમ 10 મહિના સુધી કુલ 5,000 રૂપિયા, કે દર મહિને તમારા ખાતામાં 500 રૂપિયા આવશે અને એમ કરીને 10 મહિના સુધી તે 5,000 રૂપિયા થશે। તેમ 9 અને 10 બંનેમાં થઈને, એટલે 5,000 થઈને તમને 10,000 રૂપિયા સ્કોલરશિપ મળશે અને તમારી બેબી કે બાબો ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે તો બીજા 10,000 તમને ખાતામાં મળશે। આમ કુલ 9 અને 10ના થઈને 20,000 રૂપિયા સ્કોલરશિપ મળશે। એવી જ રીતે ધોરણ 11 અને 12માં બે વર્ષના કુલ 30,000 રૂપિયા મળવાપાત્ર છે। તેમાં તમને દર મહિને 750, પહેલાં જેમ 500 મળતા હતા આમ તેમાં 750 રૂપિયા આમ દર મહિનાના થઈને 10 મહિના સુધી તમને 7,500 રૂપિયા તમારા ખાતામાં આવશે। આમ 2 વર્ષના તમને કુલ 15,000 રૂપિયા મળશે અને જો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા 12માની પાસ કરે છે તો તેના ખાતામાં બીજા 15,000 રૂપિયા આપવામાં આવે છે। આની અંદર કોઈ પણ જાતના ટકાની માહિતી આપેલી નથી, એટલે કે માત્ર પાસ હશે તો પણ તમારા ખાતામાં 15,000 રૂપિયા આવશે। આમ 15 ને 15 કુલ 30,000 રૂપિયા તમને 2 વર્ષની અંદર સ્કોલરશિપના મળશે। આમ 4 વર્ષના કુલ થઈને તમને 50,000 રૂપિયા મળવાપાત્ર છે। રકમનો લાભ કઈ રીતે લેશો? તો રકમ વિદ્યાર્થીના માતાના ખાતામાં જમા કરવામાં આવશે, એટલે કે માતાનું ખાતું હોવું ફરજિયાત છે। જો કોઈ કિસ્સામાં માતા હયાત ના હોય તો એ કિસ્સામાં વિદ્યાર્થીના
એટલે કે જે વિદ્યાર્થીની છે એની ખાતામાં જમા કરવામાં આવશે. આમ દર મહિને રકમ એ 10 તારીખ સુધી, દર મહિનાની 10 તારીખ સુધી તમારા ખાતાની અંદર 500 રૂપિયા અને 11/12માં હોય તો 750 રૂપિયા આવી જશે. પ્રશ્નની ઉત્તર. હવે તમને કેટલાક પ્રશ્નો આમાંથી ચોક્કસ અને 100% ઉદ્ભવશે. એ તમામ પ્રશ્નોનું નિરાકરણ આપણે આ જ વિડીયોમાં લાવી દઈએ. અન્ય કોઈ સરકારી યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો, એટલે કે તમે કોઈ એક યોજનાનો લાભ લેતા હોય તો શું તમને આ યોજનાનો લાભ મળશે? તો કે હા, મળશે. તમે જો ધારો કે જ્ઞાન સાધનાનો લાભ લેતા હોય તો પણ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અત્યારે ધોરણ 10, 11 કે 12માં આવશે તો શું લાભ મળશે કે નહીં? હા, તમે ધોરણ 10માં હોય, 11માં હોય કે 12માં હોય, તમને આ તમામ લાભ જે તે ધોરણથી 2024થી નવા શૈક્ષણિક વર્ષથી તમને મળવાપાત્ર છે. આ સ્કોલરશિપના ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવા? તો આ સ્કોલરશિપના તમામ ફોર્મ તમારી શાળાની અંદર જ ભરાશે. તમારી શાળાની અંદર જઈને તમારે આની તપાસ કરવાની રહેશે અને જ્યારે તે માહિતી કે ડોક્યુમેન્ટ મંગાવે ત્યારે તમારે તમારી ડોક્યુમેન્ટ અને માહિતી લઈને જવાનું છે. જો વિદ્યાર્થીની અધવચ્ચે શાળા અભ્યાસ છોડી દે તો, જો વિદ્યાર્થીની આ યોજના અંતર્ગત જો કોઈ પણ રીતે શાળા છોડીને જતી રહે અથવા હાજરી ઓછી હોય તો તેને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નપાસ થાય તો, જો ધોરણ 10 કે 12ની બોર્ડની પરીક્ષાની અંદર નપાસ થાય તો તે તેમને જે બોર્ડની પરીક્ષા પાસ કરતા જે 10,000 કે 15,000 મળતા હતા તે તેમને મળવાપાત્ર રહેશે નહીં. પરંતુ તે આખું વર્ષ જે હાજરી આપી છે, ભણ્યા છે, તેમને જે 750 અને 500 લેખે પૈસા મળવાના છે તે મળવાપાત્ર રહેશે. પરંતુ તમારે બોર્ડની પરીક્ષા પાસ કરવી અવશ્ય અને ચોક્કસ છે. થેન્ક યુ. દ્રષ્ટિ એજ્યુકેશનમાં આવી નવી તમામ અપડેટ માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો ગમ્યો હોય, ખરેખર માહિતીરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને આવી નવી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. અને દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી તમામ માહિતી પહોંચે અને અમારી ચેનલ પર 1000 સબસ્ક્રાઈબ સુધી આગળ વધી જાય. જો તમને કોઈ મૂંઝવણ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. એનું અચૂક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. ધન્યવાદ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.